હેલો રાજકોટ, હું આરજી દેવ્યાની આજે આવી પહોંચી છું નરેશભાઈ વેદ પાસે કે જેઓ નાગરિક બેંક રાજકોટ નાગરિક બેંકના વક્તા છે. આવો એમને મળીએ. સર, આપ રાજકોટ નાગરિક બેંકના વક્તા તરીકે અત્યારે રાજકોટમાં આપ પધાર્યા છો, એ બદલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણી જેટલી પણ સિદ્ધિઓ છે એ અને સાથે રાજકોટ નાગરિક બેંકના વક્તા છો, તો એ બાબતને લઈને તમે શું કહેશો? દેવ્યાનીબેન, એક તો તમારો આભાર, તમે આટલો પરિશ્રમ વેઠીને ઇન્ટરવ્યૂ માટે આવ્યા. આપ જાણો છો કે ગુજરાતના શિક્ષણ જગતમાં અને સાહિત્ય જગતમાં મેં બહુવિધ સેવાઓ આપી, એને પરિણામે આ બધી વ્યાખ્યાનમાળાઓમાં વ્યાખ્યાન આપવાનો નિયમિત બહેના કરે છે. નાગરિક બેંકમાં પણ હું ત્રીજી કે ચોથી વખત આવ્યો, અને એનો મને આનંદ એટલા માટે છે કે એક નાગરિક સહકારી બેંક, જે લોકોની બેંક છે, લોકો જેને બહુ ચાહે છે, એમણે જે આ એક સામાજિક પ્રવૃત્તિ શરૂ કરી છે એ ઘણી રસપ્રદ ઘટના છે. અને એટલા માટે થઈને તબિયતની સગવડ અગવડ હોય તો પણ હું એનું નિમંત્રણ અસ્વીકાર નથી કરતો. બાકી આ ગરમીમાં નીકળી આવવું બહુ કઠિન જણાય છે મારી ઉંમરને જોતાં, પણ બહુ જ આનંદ આવે છે અને ક્રીમ ઓડિયન્સ આવે છે. મોટો ફાયદો તો એ છે કે બહુ સારો, અને નાગરિક બેંકના જે કરતા હર્તાઓ છે એ બધા એટલા બધા આત્મીયો છે વર્ષોથી કે ના પાડવાનો મારા માટે સવાલ જ ઊભો નથી થતો. સર, તમને સંખ્યાબંધ એવોર્ડો પ્રાપ્ત થયા છે, તો હજુ કોઈ એવોર્ડની રાહ કે કોઈ નવો લક્ષ્યાંક? મેં એવોર્ડને લક્ષ્યમાં રાખીને કોઈ પ્રવૃત્તિ કરી નહોતી કે કરતો નથી. વાસ્તવમાં એવોર્ડ સામે ચાલીને બધા આવ્યા છે, અને સતત એ દિશામાં લોકો વિચારતા હોય છે. હમણાં જે છેલ્લો એવોર્ડ હતો તે મોરારી બાપુના હસ્તક ભાવનગરમાં હતો. શિશુ વિહાર સંસ્થા છે તે, પણ જેમાં હું જઈ શક્યો નહોતો. એટલે એવું પણ કેટલીક વાર બને છે કે આપણે પહોંચી ન વળીએ, પણ મારો પોતાનો જે અભિગમ છે તે એ છે કે અત્યાર સુધી સમાજે આપણે જે કંઈ છીએ તે બનવામાં અને આપણને પહોંચાડવામાં બહુ જ ફાળો આપ્યો છે. હવે આપણો ટર્ન છે, આપણે સમાજ માટે કશું કરવું જોઈએ. અને જ્યાં સુધી શરીર ચાલે છે અને આંખ અને મગજ કામ આપે છે, ત્યાં સુધી આપણે સમાજનું કામ કરતા રહેવું જોઈએ. તમને ગુજરાતની યુનિવર્સિટીની જેટલી પણ મુખ્ય યુનિવર્સિટી છે એમાં તમામ પર તમે એક સારા હોદ્દા પર રહ્યા છો, તો આ 44 વર્ષ કરતાં પણ વધુ વર્ષની જે તમારી યાત્રા છે, તો એના વિશે તમે શું કહેશો? મને બહુ જ આનંદ છે. એકચ્યુઅલી તમને જાણીને નવાઈ લાગશે કે ગ્રેજ્યુએશન પછી હું સીધો બેંક ઓફ બરોડામાં જોડાયેલો અને બેંકનો કર્મચારી હતો. બેંકની તમામ કામગીરી મને આવડે છે, પણ મારી પોતાની અંગત ઈચ્છા છે તે પ્રોફેસર થવાની જ હતી. અને એટલે બેન્કિંગની સારી જોબ છોડીને સ્વિચ ઓવર કરી હું એજ્યુકેશનના ફિલ્ડમાં આવી ગયો. કુદરતી એટલી બધી મને સવલતો આપી કે હજી તો હું MA નહોતો થયો એ પહેલાં BA ફર્સ્ટ ક્લાસ અને યુનિવર્સિટી ફર્સ્ટના બેઝ ઉપર મને બે જગ્યાએ એકસાથે જોબ ઓફર થઈ. એટલે મેં સ્વીકારી લીધી. ને 21 વર્ષની ઉંમરે મેં જે શરૂ કર્યું અધ્યાપનનું કામ, તો છેક 65 પૂરા થયા ત્યાં સુધી કર્યું. એટલે મને બહુ મોટો સ્પાન મળ્યો, અને સરકારે મારી સેવાઓ છે તે લોન ઉપર લઈને મને 3 યુનિવર્સિટીઓની જવાબદારી સોંપી. એટલે કામ કરવાની ખૂબ મજા આવી. શિક્ષણ મારું મનગમતું ક્ષેત્ર છે, સાહિત્ય મારું મનગમતું ક્ષેત્ર છે, અને ખાસ કરીને રાષ્ટ્રપ્રેમી ચારિત્રવાન નાગરિકો તૈયાર કરવાની એક મોટી જવાબદારી છે આમાં. અને એટલા માટે થઈને આ પવિત્ર વ્યવસાય મને ગમ્યો, અને એમાં મેં આટલા વર્ષ બહુ જ આનંદથી કામ કર્યું. મને પૂર્ણ સંતોષ છે કે કુદરતે મને બહુ સારી સગવડ કરી આપી અને બહુ સારા આશીર્વાદ આપ્યા. અત્યારની જે પેઢી છે, અત્યારની જે જનરેશન છે, એમાં ક્યાંક શિક્ષકોને લઈને કે ત્યારના જે તમે કીધું કે તમારી જેટલી યાત્રા છે એ દરમિયાન અને અત્યારને કઈ રીતે તમે અલગ કહી શકો? તમારી વાત સાચી છે કે જમાનાની સાથે, સમય સંજોગોની સાથે બધું બદલાતું જાય છે. જેમ સામાજિક, રાજકીય, ધાર્મિક એ બધા મૂલ્યો અને એ બધા આચારો અને પરંપરાઓ બદલાયા છે, તેમ શિક્ષણના ક્ષેત્રની અંદર પણ આ બધું બદલાયું છે. એટલે આજથી 20-25 વર્ષ પહેલાં શિક્ષણ માટેનો જે ભેખ હતો, શિક્ષણને માટે થઈને જે એક દિલચસ્પી અને હમદર્દી હતી, એની જગ્યાએ ભારે પગારોને કારણે રજાઓ, વેકેશન બહુ સારા મળે, ટ્રાવેલ એલાઉન્સ મળે, બીજી બધી સગવડો ઘણી બધી મળે, એટલે જે લોકો પાત્ર ન હોય એ પણ શિક્ષણના ક્ષેત્રમાં આવવા લાગે. અને વધારામાં પાછું પ્રાઇવેટ યુનિવર્સિટી, પ્રાઇવેટ કોલેજો આવી, સેલ્ફ ફાઇનાન્સનો આખો કોન્સેપ્ટ આવ્યો. એને કારણે ધીરે ધીરે શિક્ષણનું જે સ્તર છે તે કથળવા લાગ્યું છે.
અને જેને આપણે ડિવોટેડ કહીએ એવા માણસોની સંખ્યા દિન પ્રતિદિન ઓછી થતી જાય છે. ખાસ કરીને જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આપણને એમ લાગે કે વિસ્તાર વધતો જાય છે. દાખલા તરીકે અત્યારે ગુજરાતમાં 125થી વધારે યુનિવર્સિટીઓ થઈ ગઈ, કોલેજોની સંખ્યા એટલી બધી છે, હજારોની સંખ્યામાં અધ્યાપકો છે, પણ એવા વિસ્તાર કરતા એટલે કે ગ્રોથ થાય છે પણ ડેવલપમેન્ટ નથી થતું. એટલે શિક્ષણના જે મૂળભૂત હેતુ છે કે વ્યક્તિને જ્ઞાનશીલ સંપન્ન કરવા, એની જીવન ધાતુની શુદ્ધિ વૃદ્ધિ કરવી, એવું કામ થતું નથી. અને એને કારણે શું થાય છે કે આપણે ભવિષ્યમાં જે કંઈ કરવા ઈચ્છીએ છીએ, કારણ કે આ બધા આવતીકાલના ભારતના ઘડવૈયાઓ છે, તો એ જ નબળા રહી જશે. આજે સૌથી મોટી સમસ્યા ભારતની સામે બે છે. પહેલી એક એ છે કે ભારતનું રાષ્ટ્રીય ચારિત્ર છે એના વિશેનો કોઈ કોન્સેપ્ટ લોકોના ખ્યાલમાં નથી. શિક્ષણ એ આપી નથી શક્યું કે ભાઈ રાષ્ટ્રને પોતાનું વ્યક્તિત્વ અને ચારિત્ર હોય અને એના ઘડતરમાં પોતે ફાળો આપવો જોઈએ. દુર્ભાગ્યે આટલી બધી શિક્ષણ નીતિઓ બદલાઈ છતાં એમાં ક્યાંય એનું પ્રોવિઝન કરવામાં નથી આવ્યું. નવી શિક્ષણ નીતિમાં પણ નથી. બીજી વાત એને કારણે એ છે કે આપણા રાષ્ટ્રનું ખમીર એને કારણે અને એનું જમીર છે તે ધીરે ધીરે નબળું પડતું જાય છે. આ એક બહુ જ મોટી, અને આપણું બુદ્ધિધન છે તે બ્રેઇન ડ્રેઇનર જેને આપણે કહીએ છીએ, બધું પરદેશ ઉસેટાઈને જતું રહે છે. એટલે અત્યારે જે એટલો ક્રેઝ USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડનો છે, જર્મનીનો છે, એટલો ક્રેઝ ભારતીય હોવાને કારણે મને ભારતમાં જ કામ કરવું ગમશે, રહેવું ગમશે, અને હું મારા દેશને માટે કશું કરું એ ભાવના જાગૃત થતી નથી. ગમે એટલા ડબલ ગ્રેજ્યુએટ હોય, MA PhD થયેલા હોય, MCom PhD થયેલા હોય, અને છતાંય દેશ અને રાષ્ટ્ર વચ્ચે શું તફાવત છે, રાષ્ટ્ર અને રાજ્ય વચ્ચે શું તફાવત છે, નેશન સ્ટેટ એટલે શું, કાંઈ લોકોને ખબર હોતી નથી. 25-50 વર્ષનો અનુભવી હોય ને છતાંય તમે એને પૂછો તો એને આપણે ખબર નથી કે રાષ્ટ્રવાદ એટલે શું, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એટલે શું, સંસ્કૃતિના મૂળભૂત તત્વો કયા છે, સંસ્કારિતા કોને કહેવાય, શિક્ષણના મૂળભૂત ઉદ્દેશો ક્યાં છે, આ બધી વાતથી લોકો પરિચિત થઈ જાય છે. એટલે પોરસાવાય એવી સ્થિતિ બિલકુલ નથી. અને એની જગ્યાએ આપણને થોડો વસવસો કે રંજ થાય એવી સ્થિતિ છે. પણ સાથે હું નિરાશાવાદી નથી, એટલા માટે કે ભલે ઓછા ટકા પણ હજુય એવા કેટલાક કર્મઠ અને ડેડિકેટેડ શિક્ષકો છે, વિદ્યાર્થીઓ પણ છે, વાલીઓ પણ છે, જેને કારણે ફરી પાછી સમય પરિસ્થિતિ બદલાશે ત્યારે ફરી પાછું આ સ્તર સારું પણ થશે. આજના જેટલા શિક્ષકો જે નથી એટલું ડેડિકેટલી કામ કરી શકતા કે નથી વિદ્યાર્થીઓ, તો એમને તમે શું કહેશો? એમને મારે એક જ અપીલ કરવી છે, અનુરોધ કરવો છે, ને એ મારો અનુરોધ એ છે કે જિંદગીમાં ગુમાવેલો સમય ફરી ક્યારેય પાછો નથી આવતો. અને જિંદગીનો સાચામાં સાચો વસંતકાળ જો કોઈ હોય તો તે યુવાની છે, જ્યારે તમારું ઘડતર સાચા અર્થમાં થતું હોય છે અને તમે સાચા અર્થમાં શક્તિમંત હો છો. તો તમારી અંદર દિલચસ્પી અને હમદર્દી બંને હોવા જોઈએ. તમારા પરિવાર માટે, તમારા સમાજ માટે, તમારા રાષ્ટ્ર માટે આ વસ્તુ તમારી અંદર અનિવાર્યપણે હોવી જોઈએ. અને જો એ હશે તો જ તમે સુખી થશો, તમારા પરિવારને સુખી કરી શકશો, તમારા રાષ્ટ્રને પણ સુખી કરી શકશો. એટલે સહેજ પણ સમય ગુમાવ્યા વગર એમણે આ વસ્તુ વહેલામાં વહેલી તકે સમજીને અમલમાં મૂકવી જોઈએ.